જય માતા મિત્રો, ગુડ મોર્નિંગ। આજના વિડીયો તમારું સ્વાગત છે। તો આપણે એવું નીકળી રહ્યા છીએ નોકરી જવા। તો તમે જોઈ શકો પપ્પા ઉભા આપણી સાઈડનો નજારો। આજ તો બાઇક પડ્યું ઠેર પ્યાણા હોમમાં, તો આપણે હેડીને જવાનું છે। તો આપણે એવું હેડીએ નોકરી જવા। તો ફાઇનલી આપણે આવીએ આપણી સાઈડ ઉપર। તમે જોઈ શકો આપણી સાઈડનો સવારનો નજારો। તો જીસીબી આજે પણ ફરીથી આવી ગયું, થોડુંક કામ અધૂરું હતું એના માટે આ બાજુ મજૂર લોકો ઈંટો સ્ટોક કરેલો એટલે આ બાજુ લઈ જઈ કામકાજ ચાલુ થઈ ગયું સવારમાં। તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। પેલી બાજુ કાકો રેતી ચાલે અને ક્લબ હાઉસનું કામ તો ફાસ્ટ ચાલે। લોખંડ ગોઠવાયા 2 દિવસમાં ભરાઈ થઈ જશે અને ચણતર ઉપર કામકાજ બહુ ફાસ્ટ ચાલે। જોઈ શકો છો આપણી સાઈડમાં કામ અમે ઝડપથી ચાલતું। તો ફરીથી આપણે ચા પાણી કરી અને આવી જઈએ બહાર। અને તમે જોઈ શકો પુરણનું કામકાજ પતી ગયું। આ બાજુ પુરણનું કામકાજ પતી ગયું અને પાણી ટાંકીઓ બનાવવામાં આવે 3 થી 4 હજાર લીટરની। આપણે પાણી સંગ્રહ જે ઘર માલિક ઘર રાખે મકાન એટલે પાણી સંગ્રહ માટે પાણી ટાંકીનું ખોદકામ ચાલુ હોય। જીસીબી પાણીની ટાંકી ખોદી રહી છે, તમે જોઈ શકો 4000 લીટરની પાણી ટાંકી આવશે। તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ અને તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। પૂરણ કર્યું સવારમાં જીસીબી કાલે, તો એમાં પાણી મૂકી દીધું પૂરણમાં। તમે જોઈ શકો કાકાએ પાણી ચાલુ કરી દીધું। હવે આમાં હો સુધી પાણી હેડશે એટલે દાબીને પૂરણમાં કામકાજ ચાલુ થઈ ગયું સાઈડનું જમ્યા પછીનો નજારો આપણી સાઈડનો। તો મિત્રો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। અંધારું થઈ ગયું થોડું। આ બાજુ પાણી પી દીધું કાકાએ પૂરણમાં અને આ બાજુ કામકાજ બંધ થવાનો ટાઈમ થઈ ગયો। તો આપણે હવે જઈ રહ્યા ઘરે અને તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। ઠંડી ઠંડી વાયરી આવે ભાઈ। આજ તો રેલગાડી આવવાની તૈયારીમાં જોઈ હોય। રેલગાડી આવી છે, તમે જોઈ શકો। आई रेलगाड़ी मतलब मालगाड़ी खाली फाइनली तो रेलवे आई है, તમે જોઈ શકો। તો જો ફાઇનલી આપણે આવી ગઈએ ઘેરમાં। તમે જોઈ શકો આપણે ઘેર આવી ગયા છીએ। તો સેવા કરી એવું લાગે મમ્મી કોઈ રસોઈ બનાવી સેવા કરી આપતો હતો મંગળ મમ્મી બહુ મમ્મી રસોઈ બનાવ એવું હાથ પકડો પછી જમવાનું રાખે જમવાનું। તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું અને જમીન આવી જઈએ। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। તો આ બધું મશીન બોલ્યો સાઈડ ઉપર ભરાઈનું કામકાજ ચાલ્યું। આપણે જો રહીએ ત્યાં આપણે બાજુ જઈએ નહીં, ચમકાત તો ઠંડી વધારે ભાઈ, એટલે એ બાજુ જઈ જવું જ નહીં। અને આ બાજુ તમે જોઈ શકો સાઈડનો નજારો। તો આપણે બેસ્યું બોકડા ઉપર। ફાઇનલી એવું જમીન આવી જઈએ તો આપણે બોકડા પર બેસીએ। ફાઇનલી મિત્રો આવું સુવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે એવું જઈને સૂઈ જઈએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી, ગુડ નાઇટ।